નવસારી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ભાન ભોલિયા 24 ગામે રોયલ્ટી ચોરી અંગે પ્રશ્નો પૂછતા ભૂસ્તર શાસ્ત્રીના પેટમાં તેલ રેડાયું। નવસારી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીએ મહિલા પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી અભદ્ર વર્તન કર્યું। મહિલા પત્રકારે ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરી 24 ગામે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ચોરી મામલે પૂછપરછ કરતા ભૂસ્તર શાસ્ત્રી અકળાયા। મહિલા પત્રકારે વર્ષ 2021માં જિલ્લા કલેક્ટરે રેવન્યુ સર્વે નંબર 328 વાળી જગ્યાને લીઝ રદ કરી હોવા છતાં જમીન માલિકે પૈકી પડાવી સર્વે નંબર 328/2માં લીઝ મંજૂર કરાવી હોવા બાબતે પૂછપરછ કરતા ભૂસ્તર શાસ્ત્રી રોષે ભરાયા। 24 ગામે ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ચોરી અંગે હકીકત બહાર લાવતા પત્રકારો દ્વારા ખાણ ખનીજ વિભાગ અને પોતાની બદનામી થતી હોવાનું જણાવી ખોટા કેસમાં પત્રકારોને ફસાવી દેવાની ધમકીઓ આપી સત્ય હકીકત ઉજાગર કરતા પત્રકારોને ધમકીઓ આપતા ભૂસ્તર શાસ્ત્રી 24 ગામે કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી બાબતે કાર્યવાહી કરવામાં કેમ ગભરાઈ રહ્યા છે, કેમ કાર્યવાહી નથી કરી રહ્યા તેવા પ્રશ્નો ઊભા થયા। રિપોર્ટર હનીફ ખાન, RMG ન્યૂઝ, નવસારી।